સુરતમાં આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મહામંત્રી જ્યોત્સના બેરવવા, રાષ્ટ્રીય સંગઠન સચિવ સતીશ ચૌહાણ, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમારની ખાસ ઉપસ્થિતિમાં યોજાયું હતું। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી ભાઈલાલ પરમારને નિમણૂક આપતા રાષ્ટ્રીય મહામંત્રી જ્યોત્સના બહેન બેરવા, રાષ્ટ્રીય સચિવ સતીશ ચૌહાણ અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમારે સંગઠન વિશે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ સંગઠનની સ્થાપના 26 નવેમ્બર 1977ના રોજ કરવામાં આવી હતી। ભારત દેશના 10મા રાષ્ટ્રપતિ મહામહિમ કે આ નારાયણજીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી। આ સંસ્થાનો ઉદ્દેશ્ય અસમાનતા, મનુવાદી સમાજ વ્યવસ્થાનો નાશ કરવાનો અને સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારો, ન્યાય અને માનવીય મૂલ્યો પર આધારિત જાતિ મુક્ત સમાજનું નિર્માણ કરવાનું છે। નેશનલ SC/ST ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સતીશ ચૌહાણ આજરોજ સુરતના સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદની બેઠક યોજાઈ, જેમાં ગુજરાતની નવનિયુક્ત ટીમની લોન્ચ કરવામાં આવી। ગુજરાતના પ્રમુખ શ્રી શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી શ્રી ભાઈલાલભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી કે જેઓ આવનારા દિવસમાં 2024નો નવો રોડમેપ લઈને આવી રહ્યા છે। સમગ્ર ગુજરાતના નાના મોટા ગામડાઓમાં પહોંચી અને SC/ST વિકાસ પરિષદની તમામ સૂચનાઓ અને જે સંગઠનના ઉદ્દેશો છે તે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો રોડમેપ લઈને અમે સમાજની સમક્ષ આવી રહ્યા છે। આ પ્રેસ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના SC/ST તમામ ભાઈઓ અને બહેનોને આ સંગઠનમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ। આવો આપણે સાથે મળી બાબા સાહેબના સપનાનું ભારત બનાવીએ। સંગઠનો અનેક થયા છે, અનુસૂચિત જાતિ સમાજનો જે વિકાસ થવો જે દિશામાં અલગ અલગ સંગઠનો ખરા અર્થમાં છેવાડા સુધી લોકોને લાભ મળે કઈ દિશામાં કામ કરશે સંગઠનો? આ સંગઠનનો ઉદ્દેશ છે શિક્ષણ માટે જાગૃતતા લાવી। અત્યાર સુધી સરકારોએ ખૂબ સારું શિક્ષણમાં કામ કર્યું છે, પરંતુ હજી પણ શિક્ષણમાં વધુ કાર્ય થાય, SC/ST સમાજના બાળકોને શિક્ષણ મળે। સ્વાસ્થ્ય માટે હજી પણ આપણે ગામડાઓમાં ઔપચારિક નથી, હોસ્પિટલો નથી, તો હોસ્પિટલો મળે, સાથે સુવિધાઓ મળે, જેવા કે ગામડાઓમાં આજે પણ ટોયલેટ વગેરેની તકલીફ હોય છે, સંડાસ વગેરેની, તો તે બનાવવામાં આવે। આવી તમામ પાયાની સવલતોની અમે જાણકારી સરકાર સુધી પહોંચાડીશું કે આ ગામડામાં આ સુવિધાઓ નથી, અને તમામ SC/STને પડતી મુશ્કેલીઓની અમે સરકાર સમક્ષ માંગણીઓ કરીશું અને રજૂઆત કરીશું।